કેમ લોકો પાપ કરતા, ખોટું કરતા અટકતા નથી? એને ખબર છે દુઃખી થવું પડશે, તરત પૈસાવાળા થઈ જવા માટે થઈને કેટલા ખોટા કામ કરે છે, અંતે પકડાય, જેલમાં જાય, આખો રેતીનો કિલ્લો ધ્વસ્ત થઈ જાય. અરે કાંઈક કોકનું ભલું કરો, ક્યાંક કોક દુઃખીના આંસુ લૂછો તો કેટલું મોટું પુણ્ય થશે, ભગવાન રાજી થશે, કોકની આંતરડી ઠરશે, એ આશીર્વાદ આપશે. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ. આવું સીધું સાદું સત્ય કેમ નથી સમજાતું? માણસ હસતા હસતા પાપ કરે છે, પછી રડતા રડતા એનું ફળ ભોગવવું પડે છે. આવું કેમ થાય છે મને સમજાતું નથી. દેવર્ષિ નારદે કહ્યું, વ્યાસજી, હું તમને સમજાવું. તમે શું કર્યું? લોકો પાપ ન કરે, પાપ કરતા અટકે એ માટે તમે નરકનો ભય બતાવ્યો, અને લોકો સારા કામ કરે એ માટે તમે સ્વર્ગ સુખની લાલચ આપી. હવે તમે મને કહો કે આ ભય અને લાલચ એ બંને સારી વાત છે? લોકોના જીવનમાં ભય હોય ને લોકોના જીવનમાં લાલચ હોય, સારી વાત છે. ભય હશે તો શાંતિ ક્યાં હશે? અને લાલચ એ સ્વર્ગ સુખની, એમ સંપત્તિની આવશે, સત્તાની આવશે. તો લાલચ અને ભય એ બંને ક્યાં સારી વાત છે? હા મહારાજ, એ વાત તમારી સાચી, વિચારવા જેવી. પણ તો શું કરવાનું? હા, એ પ્રશ્ન સાચો. વ્યાસજી, વાત કરવાની પ્રેમની. પ્રેમ ભક્તિ એ જ ઉપાય છે. સ્વર્ગના સુખની લાલસા નહીં, સત્ય માટેનો પ્રેમ, માનવતા માટેનો પ્રેમ, પરસ્પર પ્રેમ, પ્રકૃતિ માટે પ્રેમ, પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, આ બધાના માટે પ્રેમ. જડ ચેતન, સ્થૂલ સૂક્ષ્મ, એ પ્રેમનું નામ છે भक्ति. प्रेम ही इस समस्या का समाधान है. એ પ્રેમ હશે એટલે માણસની પાપમાં મતિ થશે જ નહીં, ખોટું કરવામાં એને રુચિ રહેશે નહીં. જેને સત્યમાં પ્રેમ હોય, જેને ધર્મમાં પ્રેમ હોય, એની પાપમાં રુચિ નહીં રહે. જેની ધર્મમાં પ્રીતિ હશે, જેની ભગવાનમાં પ્રીતિ હશે, એ ભજનનો જ એવો આનંદ લેતો હશે, એ ભજનનું જ એવું સુખ હશે એને કે સ્વર્ગ સુખ એને લલચાવી નહીં શકે. ભગવાનના ભક્તોને સ્વર્ગનું સુખ ખપતું નથી, કારણ કે સ્વર્ગના દેવતાઓની પાસે જે સુખ નથી એ સુખ ભગવાનના ભક્તોને ભગવાનની કથામાં મળે છે, ભગવાનની સેવામાં મળે છે. પરમાર્થના કામ કરવામાં જે સુકૂન મળે, કોઈક રડતાના આંસુ લૂછવામાં, કોઈક ભૂખ્યાને ભોજન કરાવવામાં, કોઈ માંદાને ચિકિત્સાની સેવામાં આપવામાં, એને જે સુકૂન મળે, માત્ર સાંભળેલા સ્વર્ગના સુખ કરતા આ રોકડું જે સુખ છે, આ રોકડો જે આનંદ છે,
હરિભજનનો, સત્સંગનો. હરિભજન બિના સુખ શાંતિ નહીં, પ્રભુ નામ વિના આનંદ નહીં, પ્રભુ નામ વિના આનંદ નહીં, હરિભજન બિના સુખ શાંતિ નહીં. શ્રી રામ વિના વિશ્રામ નહીં, શ્રી રામ વિના વિશ્રામ નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં, હરિભજન બિના સુખ શાંતિ નહીં. ગુરુ સેવા, ભગવાનની ભક્તિ, ધ્યાન, સ્વર્ગના સુખની લાલસા નહીં, નરકનો ભય પણ નહીં. પ્રેમી એના જીવનમાં કોઈ ભય ના હોય, અને પ્રેમીને પોતાના પ્રિયતમ સિવાય બીજું કશું જ ખપતું નથી. સ્વર્ગના સુખ માર્યા ફરે. અરે એને ભગવાનને છોડીને મોક્ષનું સુખ પણ નથી જોતું. જે પ્રેમી છે, જે ભક્ત છે. નરસિંહ મહેતાએ ગાયું, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રહે, નિત સેવા નિત કીર્તન ઓછવ, નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખવાનંદ કુમાર રે, ભૂતલ ભક્તિ પદાર્થ મોકું, ભૂતલ ભક્તિ પદાર્થ મોકું, બ્રહ્મલોકમાં નહીં રે. પુણ્ય કરી અમરાપુરી પામ્યા, પુણ્ય કરીને અમરાપુરી પામ્યા, અંતે 84 માહી રે. ભૂતલ ભક્તિ પદાર્થ મૂકું, ભૂતલ ભક્તિ પદાર્થ મૂકું. અને ખબર છે કે સ્વર્ગનું સુખ પણ શાશ્વત નથી. પુણ્ય કરીને અમરાપુરી પામ્યા, પણ અંતે તો 84 માહી રહે. અને એટલા માટે ભગવાનના ભક્તો, પ્રેમીઓ, એ તો વારંવાર એ માગે જન્મો જન્મ અવતાર રહે. પોતે જન્મ જન્મ અવતાર માગે, અને જન્મો જન્મ અવતાર એટલે વારંવાર જન્મ માગે એમ એકલો એવો અર્થ નહીં, પણ જન્મો જન્મ અવતાર કે અમે જન્મ લઈએ ને ભગવાન એટલે તમારે લેવાનો, હારે હારે આવવાનું, તમારી સાથે આવવાનું. એટલે પછી રામ અવતાર, કૃષ્ણ અવતાર, પછી નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખવા નંદકુમાર. તો વ્યાસજી વાત એમ છે કે હરિભક્તિને કેન્દ્રમાં રાખી અને તમે ભગવાનના યશનું ગાયન કરો. સૌના હૃદયમાં પ્રેમ જાગે, ભક્તિ પ્રગટ થાય એવું કશું કરો. આમ કહીને નારદજીએ પોતે પોતાના પૂર્વજન્મની કથા સંભળાવી કે લ્યો આ આજે દેવર્ષિ નારદ હું પૂજાઉં છું બધે, પણ ગયા જન્મે તો હું દાસીનો દીકરો હતો. આ દાસીનો દીકરો આજે દેવર્ષિ બનીને પૂજાય છે. એનું કારણ એટલું જ કે મેં ભગવાનની ભક્તિ કરી. એ દાસીના દીકરાના રૂપમાં પણ મને સત્સંગ મળ્યો, મને સંતોની સેવા ફળી. સંતોની પાસેથી, મારા સદગુરુ પાસેથી મને મંત્ર મળ્યો, વાસુદેવ ગાયત્રી મંત્ર ભાગવતમાં છે.
नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च। आ मंत्रमा भगवानना 4 नाम छे, वासुदेव, प्रद्युम्न, अनिरुद्ध, संकर्षण। आ अंतःकरण चतुष्टयना अधिष्ठाता देव छे। आ 4 रूपे भगवान अंतःकरण ने प्रेरित करे छे। अंतःकरण एटले 4 वस्तुनो समूह, मन, बुद्धि, चित्त अने अहंकार। मनना देव अनिरुद्ध, बुद्धिना संकर्षण, चित्तना वासुदेव, अहंकारना संकर्षण, मनना अनिरुद्ध, बुद्धिना प्रद्युम्न, चित्तना वासुदेव અને અહંકારના સંકર્ષણ। આ ગાયત્રી મંત્રમાં જેને વાસુદેવ ગાયત્રી કહીએ છીએ, આ 4 નામ આવી જાય છે। ફરીથી સાંભળો। નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ संकर्षणाय च। मंत्र में धीमहि शब्द है। धीमहि शब्द एटलो महत्वनो है कि ज्यां ज्यां मंत्रों में धीमहि शब्द आव्यो ए मंत्र गायत्री, दरेक देव थी संबंधित गायत्री है। धीमहि अमे ध्यान करीए छीए। एकदंताय विद्महे गणेश गायत्री, वक्रतुंडाय धीमहि तन्नो दंति प्रचोदयात्। एवी रीते सूर्य गायत्री, देवी गायत्री, विष्णु गायत्री, दरेक देवथी संबंधित गायत्री छे। गायत्री नो बहु महिमा छे। पण आ वासुदेव गायत्री छे अने एमां 8 अक्षरना 4 चरण छे अने एमां भगवानना 4 नाम छे। फरीथी सांभळो। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नायानिरुद्धाय नमः संकर्षणाय। તમે ધ્યાનથી સાંભળ્યું હશે તો ધીમહિ શબ્દ પહેલા પણ એકવાર નમઃ શબ્દ છે અને ધીમહિ શબ્દ પછી પણ એકવાર નમઃ શબ્દ છે। હવે આ વાતને ધ્યાનમાં રાખીને ચોથી વાર સાંભળો। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नायानिरुद्धाय नमः संकर्षणाय च। नमः भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नायानिरुद्धाय नमः संकर्षणाय च। 2 वार नमः शब्द धीमहि शब्द वच्चे छे। ध्यान ने नमस्कार द्वारा संपुटित कर्युं छे। ध्यान करता पहला पण भगवान ने परमात्मा ने नमस्कार करो। ए प्रथम नमन अपनी जात ने भगवान प्रत्ये समर्पित करवा माटे छे। पछी ध्यान करो। ध्यान कर्या पछी अंते वળી पाछा भगवान ने नमन करो। एक कृतज्ञताना भावथी, थैंक यू कहेवाना भावथी करो। श्री गुरुभ्यो नमः।
પૂજા પાઠ યજ્ઞ યાગાદિ જે કંઈ શરૂ કરો, શરૂઆત નમઃથી થાય. આપણે કથાનો પ્રારંભ પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય, સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્यै નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ. પૂજાપાઠ ઇત્યાદિનો પ્રારંભ પણ દેવતા નમસ્કારથી થાય. શ્રીમન્મહાગણાધિપતે નમઃ, ઇષ્ટદેવતાભ્યો નમઃ, ગ્રામદેવતાભ્યો નમઃ, સ્થાનદેવતાભ્યો નમઃ, વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ, શચીપુરંદરાભ્યામ નમઃ, ઉમામહેશ્વરાભ્યામ નમઃ, લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. સર્વેષામ અવિરોધેન પૂજા કર્મ સમારભે. સૌને નમસ્કાર કરો, અહંકાર છોડો, પ્રેમથી સૌ સાથે જોડાઓ નમસ્કાર દ્વારા, તો સૌનો સહયોગ મળે. પણ કામ કરતા પહેલા જ અનેકના દુશ્મન ઊભા કર્યા હોય તો અનેક લોગ ફિર વિઘ્ન ડાલેંગે. प्रारंभ में नमस्कार करो, अहंकार छोड़ो, झुको. झुकता वही है जिसमें जान होती है, झुकता वही है जिसमें जान होती है, अकड़ मुर्दे की पहचान होती है. अकड़ तो मुर्दे होते हैं. यदि तुम जिंदा हो तो जिंदा लगना चाहिए. जेमा जान होय ये झुके. नमः. आ वासुदेव गायत्री मंत्रनो जप करता 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 मने हृदय में भगवान दर्शन थया. नारदजी पोताना पूर्व जन्मनी कथा संभळावे छे. પછી ભગવાનનું એ સ્વરૂપ અંતર ધ્યાન થયું. એક અનુભૂતિની ઝલક, પરમાનંદનો અનુભવ થોડી વાર માટે, પણ જે આનંદ આવ્યો એનું વર્ણન શબ્દોમાં થાય એમ નથી. પછી ભગવાનનું એ સ્વરૂપ અંતર ધ્યાન થયું. પછી પાછું એ દર્શન ન થયું. મારી આંખો ખુલી ગઈ. મેં બહાર ભગવાનને જોવાનો પ્રયાસ કર્યો, ભગવાનના દર્શન ન થયા. વળી પાછી આંખ બંધ કરી, ભગવાનને હૃદયમાં જોવાની કોશિશ કરી. પણ કોશિશથી થાય એવી વસ્તુ આ નથી, આ કૃપાથી થાય એવી વસ્તુ છે. યમે વેશ વૃણુતે તેન લભ્ય. પછી હું રડવા લાગ્યો. આકાશમાં આકાશવાણી થઈ, તારા ઉપર કૃપા કરી મેં એક વાર મારી ઝાંકી તને કરાવી. હવે તો તારું આ શરીર છૂટશે, પછી તું મને પામીશ. પછી તો શું વ્યાસજી, શરીર છૂટેની રાહ જોતો પૃથ્વી ઉપર હું ફરતો રહ્યો, વાસુદેવ ગાયત્રીનો જપ કરતો રહ્યો, ભજન કરતો રહ્યો. અને એક દિવસ પ્રલય થયો. બ્રહ્માજીનો એક કલ્પનો દિવસ, એક કલ્પ પૂરો થયો. બ્રહ્માજીએ શયન કર્યું એટલે બ્રહ્માજીના પાછા પેસતા શ્વાસ દરમિયાન બધું જ બ્રહ્માજીની અંદર સમાયું. હું પણ બ્રહ્માજીની અંદર સમાયો. એક કલ્પ સુધી બ્રહ્માજીએ શયન કર્યું. પછી જ્યારે બ્રહ્માજી જાગ્યા અને એમણે સૃષ્ટિ રચી, ત્યારે બ્રહ્માની ગોદમાંથી હું પ્રગટ થયો. દેવોએ મને આ 7 સ્વરની વીણા આપી છે. આ વીણા વગાડું છું, નારાયણનું નામ લઉં છું, લેવડાવું છું. ક્યાંય મારી ગતિ અટકતી નથી. આપણું શરીર છે ને એ વીણા છે. દેવતાઓએ જ આપ્યું છે આ માનવ શરીર. શા માટે આપ્યું છે? ભજન કરવા માટે. તન બિનુ બેદ ભજન નહીં બરના.
આપણી દુર્દશા એટલા માટે છે કે ભજન સિવાયનું બીજું બધું આપણે કરીએ છીએ પણ ભજન નથી કરતા. આ વીણા મળી છે ભજન માટે. એ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને, તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે તો ભજા નહીં ભગવાન હેત ધરીને, માટે ખાશો જમના માર જય હો. રામ નામ સંભાળ. કઈ પણ પાછી ફેર ન આવે, ગઈ પણ પાછી ફિર ન આવે, મૂરખ મૂઢ ભવસાગરની ફૂલવણીમાં, ભવસાગરની ફૂલવણીમાં વીતી ગયા યુગ ચાર. મેરા હરીને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને, તું ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ જુગતે રાખો, જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, નવમાસ નિર્ધાર. સ્તુતિ કીધી તે અલબેલાની, અલબેલાની ને બાર ધર્યો અવતાર. માયામાં મોહીને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, માં ભજા નહીં ભગવાન હેત ધરીને, માટે રામ નામ સંભાળ. કળજુગ કૂડો રંગે રૂડો, કળજુગ કૂડો રંગે રૂડો, કે તન આવે પાર. જપ તપ તીરથ